હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે છે મંગળવાર અને આજના દિવસની શરૂઆત હવે કરીએ છીએ. સવારમાં થોડું કામકાજ પતાવ્યું છે અને બેડશીટ ને એવું ચેન્જ થોડું લેટ થઈ ગયું. અત્યારે કપડાને એવું ધોયું, બેડશીટ મશીનમાં નાખી એટલે થોડા કપડાં હાથથી ધોવાના હતા જે ધોયા. અને હવે જમવાનું બનાવવાની પ્રિપરેશન કરવાની છે. શ્રીજા અત્યારે પેલી સાઈડ એનો નાસ્તો જો કરી રહી છે. જો શ્રીજુ તો એનો નાસ્તો એન્જોય કરશે અને હું હવે જમવાનું બનાવીશ. પહેલાં તો કપડાં સૂકવવા જઈશ અને તે સુકાઈ જશે ત્યારબાદ ફ્લાવર બટેકાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. તો એ કામ પતાવીશું અને એના પછી આગળ જોઈએ શું પ્લાન કરીએ છીએ. તો બસ આગળ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈઝ અત્યારે હું લઈને બેઠી છું સમારવા માટે. અહીંયા મારા કપડાં જે સૂકવવાના બાકી છે, પણ પહેલાં શાક વગાડી દઉં અને પછી કપડાં સૂકવું. અમારા સાઈડ અહીંયા ક્લાઉડી વેધર થઈ ગયું છે. ધીરે ધીરે વાદળો આવતા રહેશે કારણ કે હવે જૂન મહિનો આવશે એટલે મેં બી કદાચ વરસાદ ચાલુ થઈ જશે. અને શ્રીજા આઈ થિંક પાછળ આવી રહી છે. પાછળ તમે કચરાનું થેલી દેખતા હશો, જે ઇગ્નોર કરજો. હાય શ્રીજુ, શું કરે છે? ડોલમાં નાખી આવું. ડોલ તો ઉપર મૂકી છે એટલે તું આમાં લે, મમ્માને આપી દે, મમ્મી નાખી દેશે. બધું કામ એને જાતે જ કરવું હોય છે. અત્યારે બધું જાતે કરવાનું, જ્યારે કરવાનું આવશે ને ત્યારે કરે નહીં. જો નાખી દીધું, વેરી ગુડ. અહીં મૂકી દે, અહીંયા મૂકી દે. બસ હવે જાઓ, તડકામથી અંદર જતા રહો. ના હવે તો કંઈ નહીં. ચલો ફટાફટ પહેલાં હું શાકને એવું સમારીને એ રસોઈ બનાવું, પછી આગળ કન્ટિન્યુ કરીએ. અંદર જ છે. જો ક્યાં ગરી જાય છે. એને એમ કે હું એને કાઢીશ નહીં, પણ એને કાઢવું તો પડશે જ મારે. ગમે ત્યાં છુપાતું નહીં શ્રીજુ, એ છુપાઈ રહ્યું છે. જો હે ને. હેલો ગાઈઝ, તો વાગી ગયા છે સાંજના 5 અને અમે આરામ કરીને ઉઠી ગયા છે. હાય શ્રીજુ, રમે છે. હું કંઈક નવું શીખી મશીન ચલાવતા. મને સિલાઈ મારતા આવડતું નથી, પણ હવે ધીરે ધીરે શીખું છું ને આજે ખબર નહીં કેમ અહીં વચ્ચે પાછી થઈ ગઈ મારી. નહીં લાવીશું. હા, ક્યાંથી લાવવાનું? દુકાનેથી લાવવાનું. પછી પર્સ લઈને ક્યાં જવાનું તારે? ટાટા જવાનું છે. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને હું મશીન ઉપરથી ઊભી થઈ ગઈ. જે સ્પીડે હું બેઠી તે જ સ્પીડે ઊભી થઈ ગઈ છું કારણ કે શ્રીજા હેરાન કરતી હતી અને મને હજી બરોબર મશીન ચલાવતા ફાવતું નથી. ફિટિંગ કરવામાં બહુ મગજ દોડાવવાનું હતું, જે મારું અત્યારે ચાલતું નથી શ્રીજાના લીધે. કારણ કે બાજુમાં ઊભી હોય ને તો કંઈ બુદ્ધિ દોડાવવાની હોય ને એ ના દોડે. અને આવા બધા કામમાં કેવું કે શાંતિ હોય ને તો કંઈક આપણને કામ કરવું ગમે. તો બસ અત્યારે તો હવે હું કપડાં વાળવાના છે એ વાળીશ અને ચાદરને એવું પાથરું. કારણ કે હમણાં જિજ્ઞેશ આવી જશે, પછી એ બી એમ કહેશે કે શું કર્યું, આ રૂમની હાલત કેમ આવી છે. એટલે ચલો બસ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.